ગુજરાતના 1600 કિલોમીટર લાંબા સમુદ્ર માર્ગે ચાંપતો બંદોબસ્ત હોવા છતાં અનેક વખત ગેરકાનૂની પ્રવૃત્તિઓ સામે આવતી હોય છે। અરબી સમુદ્રમાંથી પોરબંદર કોસ્ટગાર્ડે વિદેશી જહાજ ઝડપી પાડ્યું, જેમાં 1500 કિલો હેરોઇનનો જથ્થો ઝડપાયો છે, જેની અંદાજિત કિંમત 4200 કરોડ રૂપિયા આંકવામાં આવે છે। તો પોરબંદર કોસ્ટગાર્ડ આ જહાજ બારમાં લઈને પોરબંદર જેટીએ લઈ જવાયું। તમામ સુરક્ષા એજન્સીઓ પણ આ વાત સાંભળીને ચોંકી ઉઠી છે। એટીએસ અને એનસીબીના ઉચ્ચ અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે। તો જહાજ સાથે 8 આરોપીઓ પણ પકડાયા છે, જે યુપી અને બિહારના રહેવાસી છે। ભાવનગર સ્કેપના બહાને આરોપીઓ હેરોઇનની હેરાફેરી કરતા હતા। બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચ્યા છે। આગામી 5 દિવસ સુધી મુખ્યમંત્રી બનાસકાંઠામાં રહીને રાહતના કામને વેગ આપશે। ત્યારે આજે મુખ્યમંત્રીએ આર્મીની બોટમાં બેસીને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી। પૂરના સૌથી અસરગ્રસ્ત વિસ્તાર ધાનેરામાં સીએમ પહોંચ્યા હતા। તેમણે ત્યાં માર્કેટ યાર્ડમાં વેપારી સાથે મુલાકાત કરી હતી। તેમણે થયેલા નુકસાન અંગે રાહતની વાત કરી હતી અને પૂરના પાણી ધાનેરામાં જ્યારે ઘૂસ્યા હતા, આ સાથે જ સીએમએ આકાશી નિરીક્ષણ કરીને સમગ્ર વિસ્તારનો ચિતાર મેળવ્યો હતો। ભારે વરસાદે બનાસકાંઠામાં તારાજી સર્જી છે, ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે સીએમ રૂપાણી બનાસકાંઠા પહોંચ્યા હતા। સીએમ 5 દિવસ માટે બનાસકાંઠાના વિવિધ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે। સૌથી અસરગ્રસ્ત એવા ખારિયા ગામની મુલાકાતે સીએમ રૂપાણી પહોંચ્યા હતા। તેમણે સ્થાનિકો સાથે વાતચીત કરી હતી અને લોકોને જલ્દી જ રાહત પહોંચાડવાની ખાતરી પણ આપી હતી। તો આ તરફ કોંગ્રેસના નેતા અહેમદ પટેલ પણ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા માટે બનાસકાંઠા પહોંચ્યા હતા, જ્યાં તેમની સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા। અહેમદ પટેલ જિલ્લાના ધાનેરા ખાતે આવેલ એપીએમસી ખાતે પણ પહોંચ્યા હતા। પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં સર્જાયેલ અતિવૃષ્ટિ બાદ રાજકીય નેતાઓ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને તાગ મેળવી રહ્યા છે। ત્યારે સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી પણ પાટણ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા। બેંગલુરુ ખાતે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ પાર્ટીમાં દરેક ધારાસભ્ય પરિવાર સમાન છે અને એક સાથે આવ્યા તેની પાછળ દરેકનો પ્રેમ અને સંમતિ છે। જો બધાના મત મતાંતર અલગ હોત તો આજે અમે તૂટી ચૂક્યા હોત તેવું જણાવ્યું હતું। બનાસકાંઠામાં પ્રજા બેહાલ છે। પૂરે લોકોના ઘર અને કમાણીના સાધન પણ છીનવી લીધા છે। ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો બેંગલુરુમાં જલસા કરી રહ્યા છે। બનાસકાંઠામાં પૂરગ્રસ્ત લોકોની આંખો રાહ જોઈ રહી છે કે તેમના સ્થાનિક ધારાસભ્યો તેમની મદદે દોડી આવશે। ત્યાં પોતાની સત્તા બચાવવા માટે પૂર પીડિતોની મદદને બદલે કોંગ્રેસના ધારાસભ્યો બેંગલુરુમાં બહાલી રહ્યા છે, જેના કારણે સ્થાનિકો હાલમાં રોષે ભરાયા છે। શ્રાવણનો આજે બીજો સોમવાર છે, ત્યારે ભક્તોની ભીડ વહેલી સવારથી જ શિવ મંદિરમાં ઉમટી પડી છે। પારમેશ્વર પારાના ચમત્કારિક મંદિરમાં વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા છે। દેવી દેવતાઓનું વરદાન છે પારમેશ્વર શિવલિંગ પર। આ શિવલિંગની પૂજા કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે। સ્વાઇન ફ્લૂનો કહેર વર્તાતા ઠેર ઠેર લોકોના મોત થયા છે। ત્યારે કચ્છમાં અત્યાર સુધી 12 લોકોના સ્વાઇન ફ્લૂના કારણે મોત નીપજ્યા છે, જ્યારે કે 58 કેસ પોઝિટિવ નોંધાયા છે। સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી સ્વાઇન ફ્લૂથી 32થી વધુ લોકોના મોત થયા છે। છેલ્લા થોડા દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ વરસાદ બંધ થયા બાદ ગંદકી, રોગચાળો જેવી સમસ્યાઓએ માથું ઉંચક્યું છે। ત્યારે રાજકોટમાં સ્વાઇન ફ્લૂએ માથું ઉંચક્યું છે। સ્વાઇન ફ્લૂના કારણે 3 દિવસમાં 2 લોકોના મોત થયા છે। સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઉંચક્યું છે। ઠેર ઠેર ગંદકી અને કાદવના કારણે તથા વરસાદ અને ભેજવાળા વાતાવરણના કારણે મચ્છરોનો ત્રાસ પણ વધી રહ્યો છે। વડોદરામાં સ્વાઇન ફ્લૂએ એક જ દિવસમાં 11 લોકોને પોતાની ઝપેટમાં લીધા।
એક દિવસમાં મોટી સંખ્યામાં કેસ પોઝિટિવ આવ્યા, જેના કારણે તંત્ર પણ દોડતું થઈ ગયું છે. વિરમગામ નજીક ખોળાઢોરમાં આવેલ પાંજરાપોળ સંસ્થાની વીરપુર વીડમાં ગંદકી અને અવ્યવસ્થાના કારણે મૂંગા પશુઓ મરણ પથારીએ પડ્યા છે. દરરોજ સરેરાશ 20 થી 25 બીમાર ગાયો અને બળદો મોતને ભેટે છે. અહીં રોજના 70 થી 80 જેટલા પશુઓ બીમાર પડે છે અને છેલ્લા 7 દિવસમાં જ અહીં 250 થી વધુ પશુઓના મોત નીપજ્યા છે. આણંદના ગલિયાણા વિસ્તારમાં સાબરમતી નદીના પાણીના પ્રવાહમાં યુવકની લાશ વહેતી મળી આવી. સોશિયલ મીડિયામાં આ ઘટનાના ફોટા વાયરલ થયા અને ત્યારબાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો. પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી શરૂ કરી છે. દેશમાં લેવાયેલ નીટની પરીક્ષાઓમાં અંગ્રેજી વિરુદ્ધ પ્રાદેશિક ભાષાઓનો મુદ્દો સતત ઉછળી રહ્યો છે. આ અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ મેરિટના આધારે પ્રવેશ આપવાની માંગ ઉઠાવી છે. મનીષ દોશીએ જણાવ્યું કે 3 મહિનાથી તેમના પક્ષ દ્વારા મેરિટને પ્રાધાન્ય આપવાની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ આ સમસ્યાનો કોઈ ઉકેલ લાવી શકાયો નથી. વડોદરા નજીક છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાઓમાં ખરાબ રસ્તાના કારણે 108 ફસાઈ જવાની ઘટના સામે આવી હતી. નસવાડી નજીક આવેલ છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાને જોડતો કિસાન પથ રોડ છે. 7 કિલોમીટરની લંબાઈ ધરાવતા આ રોડ બિસ્માર હાલતમાં છે. તેમ છતાં છેલ્લા કેટલાય સમયથી તંત્ર દ્વારા આ રોડમાં પડેલ ખાડાઓનું પેચવર્ક કરવામાં આવ્યું નથી. અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે અમદાવાદ ખાડાવાદમાં પરિણમ્યું છે. રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં ખાડાઓનું જ સામ્રાજ્ય છે. જગ્યા જગ્યા પર ભૂવા પડી ગયા છે. ત્યારે આ ખાડાઓ અને રસ્તાના સમારકામ માટે મેયર ગૌતમ શાહ દ્વારા શહેરના રસ્તાઓની મુલાકાત લેવામાં આવી હતી અને તેનું સમારકામ કરાવવામાં આવ્યું હતું. અમદાવાદના વસ્ત્રાપુરમાં તસ્કરો બેફામ બન્યા છે. જજીસ બંગલોઝ ચોકીની બાજુમાં એક સાથે 3 મોબાઈલ શોપના તાળા તૂટ્યા છે. ચોરીના સીસીટીવી ફૂટેજ કે જેમાં એક શખ્સ બેફામ બનીને મોબાઈલ ચોરી રહ્યો છે તથા દુકાન માલિકને ઘટનાની જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં મહિલા મતદાતાઓને આકર્ષવા માટે પિંક પોલિંગ બૂથ ઉભા કરવામાં આવશે, જે માટે સૌથી વધારે મહિલાઓ મતદાન કરી શકે તેવા વિસ્તારની પસંદગી કરવાનું પણ નક્કી થયું છે. ત્યાં સ્ટાફ પણ મહિલા કર્મચારીઓનો જ હશે અને તે તમામ મહિલાઓ ગુલાબી ડ્રેસ કોડમાં હાજર જોવા મળશે. શ્રાવણ સુદ સાતમ એટલે જામનગરનો સ્થાપના દિવસ. જામનગરના 478માં સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. ઈસવીસન 1540માં શ્રાવણ સુદ સાતમના રોજ કચ્છથી આવેલા જાડેજા રાજવીએ શહેરની સ્થાપના કરી હતી. ગીર સોમનાથમાં ટ્રાન્સફોર્મરમાં ફસાતા દીપડાનું મોત થયું છે. સૂત્રાપાડાના ટીમડી ગામે દીપડો શિકાર કરવા આવ્યો હતો, ત્યારે ટ્રાન્સફોર્મરમાં ફસાઈ જતા દીપડાનું મોત થયું છે. આ અંગે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમે મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ અર્થે એનિમલ કેર સેન્ટરમાં મોકલી આપ્યો છે. નડિયાદ પાસે એક કારમાં આગ લાગી હોવાનું સામે આવ્યું. આણંદથી અમદાવાદ તરફ જતી કારમાં અચાનક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા. કારમાં સવાર 3 લોકોનો આબાદ બચાવ થયો હતો. કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં વાયોર ગામે આવેલ કંપની સામે 600 જેટલા કર્મચારી 5 દિવસથી યોગ્ય વળતરની માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે. કર્મચારીઓએ કંપની પર આર્થિક શોષણના આક્ષેપો સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.